છેલ્લા 24 કલાકમાં કઈ મહત્વપૂર્ણ અને તમારે જાણવા જેવી ઘટનાઓ બની છે એ બધા વિશે આજના વિડીયોમાં અમે તમને ટૂંકમાં જણાવી દઈશું. અને શરૂઆત આપણે એક વિચિત્ર ન્યૂઝથી કરીએ તો આ ન્યૂઝ એવી છે કે ઘઉં ખાવાને કારણે લોકોના વાળ ખરવા લાગ્યા અને તેમના માથા પર ઢાલ પડવા લાગી. અને આવો જ કંઈક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. આ વાત છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની, જ્યાં અસંખ્ય રહેવાસીઓના વાળ અચાનક ખરવા લાગ્યા હતા. અને આ વિશે જ્યારે નિષ્ણાંતો અને આરોગ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે જે ઘઉં ખાતા હતા એ લોકો, એના કારણે જ તેમના જે વાળ છે એ ખરવા લાગ્યા હતા. ડોક્ટર હિંમતરાવ બાવસ્કર દ્વારા આ તપાસ કરવામાં આવી હતી અને 1 મહિનાની સ્ટડીના અંતે તેમને કહ્યું કે જે લોકોના વાળ ખરવા લાગ્યા હતા તેની પાછળનું કારણ હતું કે તે લોકો જે ઘઉં ખાઈ રહ્યા હતા તેમાં ઝેરી તત્વો ભળેલા હતા અને આ જ કારણે તેમના વાળ પણ ખરી રહ્યા હતા. સામાન્ય રીતે આપણે જે પણ ઘઉં ખાઈએ છીએ તેમાંથી આ જે ઘઉં ખાતા હતા લોકો તેમાં 600 ગણું સેલેનિયમ હતું અને આ જ કારણે એ લોકોના વાળ પણ ખરી રહ્યા હતા. લોકો પહેલા ઘરમાંથી ચોરી કરતા કે બીજે કોઈ જગ્યા પરથી ચોરી કરતા એ વાત તો ખોટી જ છે, પણ હવે અત્યારે લોકોએ આટલી બધી હદ વટાવી દીધી છે કે આ લોકો ભગવાનના મંદિરને પણ નથી છોડતા. અને આવો જ કંઈક કિસ્સો દેવભૂમિ દ્વારકામાંથી સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ થઈ ગયું હતું એવી ઘટના અત્યારે સામે આવી છે. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા સ્થાનિકોમાં નિરાશા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના હર્ષદના દરિયાકાંઠે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં બની છે અને એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યક્તિ જે શિવલિંગ છે તેને ઉઠાવીને દરિયામાં પધરાવી દીધી છે. હવે આ બાબતે અત્યારે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. રાજકોટ અને જેતપુર વચ્ચેનું જે ટોલ નાકું છે એ હંમેશા વિવાદમાં રહે છે અને અત્યારે ત્યાંના વકીલોએ એક એવી ચીમકી પણ આપી દીધી છે કે જો આ ટોલ નાકું બંધ કરવામાં નહીં આવે ને તો અમે અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ પણ કરીશું. ગોંડલ ઉમવાડા ચોકડી પર વકીલોએ અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ કરવાની ચીમકી આપી દીધી છે. 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકામાંથી 1 ટોલ નાકું બંધ કરવા તેમને માંગ કરી છે. સાથે એમ પણ કહ્યું છે 6 લાઇન રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જે ટોલ બૂથ છે તે પણ બંધ રહેવો જોઈએ. ટૂંકમાં ટોલ નાકાને બંધ કરવા માટે ગોંડલના વકીલો અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ પર ઉતરી ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે જે તંત્ર છે એ ક્યારે આગળનું પગલું ભરશે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતની જે સંખ્યા છે એ ધીરે ધીરે વધી રહી છે. એવામાં આજે પણ રાજ્યમાં કુલ 2 અકસ્માત થયા હતા, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. પહેલો અકસ્માત પોરબંદરમાં દ્વારકા પોરબંદર રોડ પર સર્જાયો હતો, જ્યાં સોમનાથથી દ્વારકા જતા એક બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પોરબંદરના કુચડી નજીક મિની બસ સાથે ડમ્પર ટકરાઈ ગયું હતું. આ બસમાં કુલ 19 લોકો સવાર હતા અને ડમ્પરની ટક્કરને વાગવાને કારણે 12 લોકોને ઈજા પહોંચી હતી તો 2 લોકોના મોત થયા હતા. બીજો અકસ્માત દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક થયો હતો, જેમાં સેલવાસાથી વાપી તરફ આવી રહેલી એસટી બસના બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ જે બસ છે એ રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને આ બસે સામેથી આવતા મોપેડને ટક્કર મારી હતી, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી પણ રાજકોટના તંત્રની આંખ ન ખુલી હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે કાલાવર રોડ પર કોઈ પણ ફાયર સેફટીના સાધન વિના અથવા તો કોઈ પણ મંજૂરી વિના એક ગર્લ્સ હોસ્ટેલ ચાલી રહી છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે જો આ ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ ઘટના બનશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે? એટલું જ નહીં, આ જે ગર્લ્સ હોસ્ટેલ છે તેમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે. એટલું જ નહીં, ગર્લ્સ હોસ્ટેલની નીચે જે કિચન આવેલું છે એવામાં પ્રશ્ન એ થાય છે કે જો આ ગર્લ્સ હોસ્ટેલમાં ભૂલથી પણ કોઈ દુર્ઘટના બની ગઈ અથવા તો આ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને મંજૂરી કોને આપી છે અને આ બાબતે તંત્ર જે છે એ ક્યારે પગલાં ભરશે? થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળતો હતો. હવે આવી જ એક હોસ્પિટલનો બીજો વિડીયો વાયરલ થયો છે. એવું કહેવાય રહ્યું છે કે રાજકોટની જનાના હોસ્પિટલમાં ઉંદરો નહીં પરંતુ વંદાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જનાના હોસ્પિટલમાં એક વોર્ડમાં વંદાનો વિડીયો સામે આવ્યો છે અને દર્દીઓના સગાવાલાએ એવો પણ આરોપ કર્યો છે કે સ્ટાફ પણ આ બાબતે કોઈ સરકાર નથી આપી રહ્યું. જોકે હવે આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે એવું કહી દીધું છે કે અમને આ બાબતની જાણ છે અને અમે આગળ પગલું ભરતા દવાનો છંટકાવ પણ કરી દીધો છે. અમદાવાદમાં રહેતા લોકોએ અત્યાર સુધી જગન્નાથની રથયાત્રાનો લાવો લીધો છે, પરંતુ હવે આવતીકાલે અમદાવાદ વાસીઓ નગરદેવી એટલે કે ભદ્રકાળી દેવીની રથયાત્રાનો પણ લાવો લેશે. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અમદાવાદ શહેરમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે, જેમાં લાખો લોકો આ યાત્રામાં જોડાશે એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. એવું કહેવાય રહ્યું છે કે આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા
3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ પણ જોડાશે. સાથે જ આ રથયાત્રામાં નગરજનોને બુંદીનો પ્રસાદ અપાશે. એટલું જ નહીં, મહાશિવરાત્રીનો આ પર્વ હશે એટલા માટે ફરાળી પ્રસાદ પણ આપવામાં આવશે. આજે ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 1984ના શીખ વિરોધી રમખાણોથી સંબંધિત સરસ્વતી વિહારમાં 2 શીખોની હત્યાના કેસમાં કોર્ટે આજે કોંગ્રેસના નેતાને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલો 1 નવેમ્બર 1984નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજનગર વિસ્તારમાંથી 2 શીખો સરદારની હત્યા કરવામાં આવી હતી. આ બાબતે પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે આ જે કેસ છે એ નિર્ભયા કેસ કરતાં પણ વધારે ગંભીર છે. એટલું જ નહીં, કોર્ટે આજે 40 વર્ષ બાદ આ કેસમાં પોતાનો નિર્ણય પણ સંભળાવ્યો છે. હવે આપણે મેચની વાત કરી લઈએ તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યારે ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં એન્ટ્રી મારી ચૂક્યું છે. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાની સાથે ન્યુઝીલેન્ડ પણ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ટૂંકમાં આ બાબત પરથી આપણે ખબર પડી ગઈ કે જે દેશ આ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી છે એટલે કે પાકિસ્તાન પોતે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી અત્યારે બહાર થઈ ગયું છે. આ સાથે બાંગ્લાદેશ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર નીકળી ગયું છે. હવે આવનાર 2 તારીખે એટલે કે 2 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ અને ભારતની ટક્કર થશે અને પછી આપણે ખબર પડશે કે સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયા કઈ ટીમ સામે પોતાની મેચ રમશે. અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પની સરકાર બન્યા બાદ અમેરિકા જે છે ધડાધડ નવા નિર્ણયો લઈ રહી છે. એવામાં આજે અમેરિકાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે. એવું કહેવાય રહ્યું છે કે અમેરિકાએ ઈરાનને નબળું પાડવા માટે તેના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથે સંબંધિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે અને વિગતો મુજબ આ યાદીમાં 4 ભારતીય કંપનીનો પણ સમાવેશ થાય છે. આ તરફ ભારતના ઈરાન અને અમેરિકા સાથે સંબંધો પણ સારા છે અને આ જે 4 કંપની પર પ્રતિબંધ લાદ્યો છે તેના પર હજુ પણ ભારતની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હવે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.